નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ. ધોરણ 12 પાસ આઉટ કર્યા પછી એવા જે પણ વિદ્યાર્થી મિત્રો વર્ષ 2026માં MS યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માંગે છે અને એ લોકો એપ્લાય કરવા માંગી રહ્યા છે, તો ઘણા બધા કોર્સિસ MS યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી માટે કરવામાં આવે છે, જેમ કે બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BCom, BBA, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન BCA, એના પછી બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ સાયન્સ BSc, ધેન બેચલર ઓફ આર્ટ્સ વિથ LLB BA LLB જેને આપણે કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આપના અનુકૂળતા પ્રમાણે દરેક કોઈ એક કોર્સમાં તમે એડમિશન લેશો, પરંતુ હું વાત કરવા માંગીશ કે હાલમાં જીકાસનું જે પોર્ટલ છે તેના માટે એપ્લિકેશન સબમિશનની જે પ્રક્રિયા છે ચાલુ કરવામાં નથી આવી. જીકાસનું જે પોર્ટલ છે તે 15મી મે પછી શરૂ કરવામાં આવશે. ગુજરાત બોર્ડ ધોરણ 12નું જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવશે ઓનલાઈન પોર્ટલ ઉપર, તેના પછી જ આ જે જીકાસનું પોર્ટલ છે તે શરૂ થશે અને જીકાસનું પોર્ટલ 15 મે પછી શરૂ થશે. ખાસ કરીને હું વાત કરીશ કે વડોદરા શહેર અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટી દ્વારા એક જે એડવાન્ટેજ આપવામાં આવે છે, એટલે કે બેનિફિટ આપવામાં આવે છે, એ બેનિફિટ કયો હોય છે તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સાંભળે. જે પણ વિદ્યાર્થી મિત્રો SC શેડ્યુલ કાસ્ટ, ST શેડ્યુલ ટ્રાઇબલ, સાથે સાથે OBC એટલે કે SC BC કાસ્ટથી બિલોંગ કરતા હોય, આ 3 કેટેગરીથી જે પણ વિદ્યાર્થી મિત્રો બિલોંગ કરતા હોય તે લોકોને અહીં એડવાન્ટેજ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો BBA, BCA અથવા કે BA LLBમાં એપ્લાય કરી રહ્યા છે અને એન્ટ્રન્સ એક્ઝામમાં ઓછા માર્ક્સ એ લોકોના આવ્યા છે, તો જો એ લોકો પાસે કાસ્ટ કેટેગરીનો સર્ટિફિકેટ હશે તો તે લોકોને ઓછા માર્ક્સમાં પણ એડમિશન મળશે અને એ લોકોનું નામ મેરિટ લિસ્ટમાં આવશે. પરંતુ આ કેમ શક્ય છે તો તેનું એક કારણ છે કે MS યુનિવર્સિટીમાં દરેક કોર્સમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં અમુક જે સીટ હોય છે SC ST તથા OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે તે રિઝર્વમાં રાખવામાં આવે છે, જેમાં ફક્ત ને ફક્ત SC ST તથા OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ, જે લોકો પાસે સર્ટિફિકેટ હશે તે લોકોને જ એડમિશન મળશે. એ સીટ ઉપર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું નથી. તો આ એક ખાસ વાત તમારા માટે છે. સેમ બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ આર્ટ્સ કે બેચલર ઓફ સાયન્સ, BCom, BA, BScમાં જો પણ તમે એપ્લાય કરવા માંગી રહ્યા છો અને તમારા પર્સન્ટેજ એટલે કે તમારા જે ટકા છે ધોરણ 12માં ઓછા આવશે, તો કંઈક ના કંઈક તમને આ કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો તેનું બેનિફિટ અને તેનું એડવાન્ટેજ તમને મળી જશે. ઓછા પર્સન્ટેજ હોવા છતાં તમને જે એડમિશન છે તે MS યુનિવર્સિટીમાં મળશે, પરંતુ તેના માટે તમારે એક ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વપૂર્ણ જે કાર્ય છે તે કરવાનું રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રોને હું જાણ કરી દઉં કે આ ખાલી જે સર્ટિફિકેટ જે હોય છે એ ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યથી જે વિદ્યાર્થીઓ બિલોંગ કરતા હોય છે, ગુજરાત રાજ્યમાંથી લોકો આવતા હોય છે, વડોદરા શહેરમાંથી આવતા હોય છે, તે લોકોને જ મળે છે. इफ अगर ऐसे स्टूडेंट्स कि जो लोग आउट ऑफ गुजरात स्टेट से बिलोंग करते हैं तो उनको कास्ट कैटेगरी का सर्टिफिकेट नहीं मिलेगा, क्योंकि जो कास्ट कैटेगरी का सर्टिफिकेट है वो गुजरात स्टेट, गुजरात गवर्नमेंट के अप्रूवल का और गुजरात गवर्नमेंट के अथॉरिटी का ही होना चाहिए, तो उनको ही बेनिफिट मिलेगा. तो खास કરીને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને વડોદરા સિવાય અન્ય શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ જે ગુજરાત રાજ્યમાંથી આવે છે અને તે લોકો આવનાર સમયમાં MS યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા માટે એપ્લાય કરવા માંગશે. SC ST OBC કેટેગરીના વિદ્યાર્થીઓ, જો તમારા પાસે તમારું જાતિનો દાખલો ના હોય, જાતિનો પ્રમાણપત્ર ના હોય, તો તાત્કાલિક ધોરણે તમે તમારા મામલતદાર ઓફિસ, વહીવટની ઓફિસે તમે સંપર્ક કરો અને ત્યાંથી તમારો જે જાતિનો દાખલો છે તે તમે કઢાવી લો. જાતિના દાખલા માટે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું, જો તમે SC કાસ્ટમાંથી આવો છો તો તમારી પાસે SC કાસ્ટનો દાખલો હોવો જોઈએ. જો તમે ST કાસ્ટથી બિલોંગ કરો છો તો તમારી પાસે ST કાસ્ટનો દાખલો હોવો જોઈએ અને તમે OBC કાસ્ટથી બિલોંગ કરો છો તો તમારી પાસે OBC કાસ્ટનો દાખલો હોવો જોઈએ. જો એ દાખલો નહીં હોય તો કંઈક ના કંઈક તમને જે છે એ બેનિફિટ એડમિશનમાં નહીં મળી શકે. એની સાથે સાથે હું કહેવા માંગીશ કે OBC કાસ્ટમાં જે પણ વિદ્યાર્થી મિત્રો આવતા હોય, OBCમાં દાખલો એટલે કે જાતિનો પ્રમાણપત્ર જોઈએ જ છે, પરંતુ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે હોય છે તે પણ ફરજિયાત હોય છે. જી હા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ના હોય OBC કેટેગરીના વિદ્યાર્થીઓ પાસે તો તેમની જાતિનો જે દાખલો છે એ માન્ય ગણવામાં આવે નહીં, એટલે તેમને જનરલ કેટેગરીમાં કાઉન્ટ કરવામાં આવશે. તો સર્વપ્રથમ તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો SC ST અને OBCમાં આવો છો તો જો તમારી પાસે જાતિનો દાખલો નથી તો એ તમે કઢાવી લો. હજુ પણ સમય છે. 15 મે પછી એડમિશનની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે ડોક્યુમેન્ટ ઓનલાઈન તમારે સબમિશન કરવાના આવશે. ફેકલ્ટીમાં તમારે સબમિશન કરવામાં તો નહીં આવે, પરંતુ જીકાસના પોર્ટલ પર દરેક ડોક્યુમેન્ટ તમારે સબમિશન કરવાના રહેશે અને જે તે સમય પર તમને સમય આપવામાં નહીં આવે. એકવાર જો ડેટ જતી રહી તો પછી ડેટ જતી રહેશે, ફરી તમને એડિટ કરવાનો કે પછી તમે ફરીથી લાઈને આપો કે તમને સમય આપે એવું કાર્ય બિલકુલ થાય નહીં.
તો આ વિડીયો અગાઉથી એટલા જ માટે હું બનાવી રહ્યો છું કે SC ST OBC કાસ્ટના જે પણ વિદ્યાર્થીઓ છે પોતાનો જાતિનો જે દાખલો છે તે હાલમાં એમની પાસે ના હોય તો એ લોકો બનાવી લે. એની પ્રોસેસ શું હોય છે, મામલતદારની ઓફિસે, તમારા શહેર અને જિલ્લામાં મામલતદારની ઓફિસ આવેલી હોય છે, ત્યાં જઈને તમે સંપર્ક કરી શકો છો. ઉદાહરણ સ્વરૂપે વડોદરા શહેરમાં નર્મદા ભુવન આવેલું છે જેલ રોડ ખાતે, તો નર્મદા ભુવનથી વિદ્યાર્થીઓને આ મદદ મળી જશે કે કઈ રીતે બનાવવાનું હોય છે અને એપ્લાય કરવાનું હોય છે. જો ના ખબર પડે નર્મદા ભુવન સિવાય તો કુબેર ભવન જે કોઠી 4 રસ્તા પાસે આવેલું છે ત્યાં પણ તમે જઈ શકો છો. SC અને ST કાસ્ટના વિદ્યાર્થીઓ માટે ફક્ત ને ફક્ત જે હોય છે તે હું કહેવા માંગીશ કે જે જાતિનો દાખલો હોય છે તે ફરજિયાત હોય છે, પરંતુ જે OBC કાસ્ટના વિદ્યાર્થીઓ આવે છે તે લોકો માટે OBC કાસ્ટનો દાખલો એટલે કે બક્ષીપંચનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તે ફરજિયાત હોય છે. અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ખાસ યાદ રાખજો, જો તમારી પાસે હોય તો એની જે વેલિડિટી હોય છે 3 વર્ષની હોય છે, 3 યરની, 3 વર્ષની. આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે, આ 3 વર્ષની હોય છે. આટલું તમારે કરવાનું રહેશે. કોઈ વિદ્યાર્થીને પ્રોસેસ જાણવી છે કે કયા કયા ડોક્યુમેન્ટ આ જાતિના દાખલા માટે એ લોકોને ફરજિયાત જમા કરાવવાના રહેશે જ્યાં તમે એપ્લાય કરો છો બનાવવા માટે, તો જો તમે જાતિનો દાખલો બનાવવા માટે એપ્લાય કરી રહ્યા છો મામલતદારની ઓફિસે, તો ખાસ કરીને વિદ્યાર્થીનું જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલની LC, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, વિદ્યાર્થીનો જે પણ ફાધર હશે એમનો બર્થ સર્ટિફિકેટ એટલે કે એમનો જન્મનો દાખલો, અને વિદ્યાર્થીના ફાધરની સ્કૂલની LC જે સ્કૂલની લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે, આ વસ્તુ તેમને ત્યાં સબમિશન કરાવવાની રહેશે. ઇફ કોઈ કેસમાં વિદ્યાર્થીના ફાધરની ડેથ થઈ ગઈ હોય તો જે ડેથ સર્ટિફિકેટ હોય છે, મૃત્યુનું પ્રમાણપત્ર, તે તમને ત્યાં જમા કરાવવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ સાથે જો તમે ત્યાં જશો તો તમારું જાતિનો દાખલો જે છે તે નીકળી જ જશે. અને જાતિનો દાખલો એવા જ વિદ્યાર્થીઓનો નીકળશે કે જે લોકો પ્રોપર ગુજરાતથી રહેતા હોય, એમના પપ્પા, એમના પછી દાદા એટલે કે ફાધર, ગ્રાન્ડફાધર, એમના ગ્રાન્ડફાધર, એટલે કે તમારી ફેમિલી શરૂઆતથી ગુજરાતથી બિલોંગ કરતી હોય તો તમારો જાતિનો જે દાખલો છે એ આરામથી અને સહેલાઈથી નીકળી જશે. અધર સ્ટેટના વિદ્યાર્થીઓ જે લોકો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આવેલા છે અને અહીં પાછલા 5, 10, 15 વર્ષથી રહે છે તો એ લોકોનો જાતિનો દાખલો નીકળે નહીં. આ ખાસ વાત એટલે કહું છું અને આટલું એક્સપ્લેનેશન એટલા માટે આપું છું કે આનું મહત્વ બહુ હોય છે. ઓછા માર્ક્સ હશે એન્ટ્રન્સ એક્ઝામમાં કે ઓછા પર્સન્ટેજ હશે 12th સ્ટાન્ડર્ડમાં, તમને ઇઝીલી MS યુનિવર્સિટીમાં એડમિશન મળી જશે. અને બીજી માહિતી માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અમારા રેગ્યુલર વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો એડમિશન પ્રોસેસની, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી છે, અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ FR પંકજ જયસ્વાલને પણ ફોલો કરી શકો છો. નમસ્તે.